આપણા યશસ્વી અને વિશ્વ નેતા એવા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003ની અંદર કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની શરૂઆત કરી. ત્યારથી લઈ અને છેલ્લા 23 વર્ષથી આ પ્રવેશોત્સવ એક ઉજવણીના સ્વરૂપમાં રાજ્ય સરકાર ઉજવી રહી છે, જેના સારા પરિણામો આપણને મળ્યા છે. ડ્રોપ આઉટમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે અને 100% નામાંકન તરફ આપણે જઈ રહ્યા છીએ. એવી જ રીતે આજે 23 વર્ષ પૂરા થયા પ્રવેશોત્સવને અને આપણે 24મો પ્રવેશોત્સવ ઉજવી રહ્યા છીએ. સમગ્ર ગુજરાત રાજ્યમાં આ પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. એવી જ રીતે બોટાદ જિલ્લાની અંદર પણ આ કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ, પણ આ વખતે એનું નામ આપ્યું છે પ્રગતિનો પ્રવેશોત્સવ. એટલે આ વખતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11ના જે પણ પ્રવેશપાત્ર બાળકો છે એનો પ્રવેશ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાની અંદર પણ ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા અધિકારીઓ, પદાધિકારીઓ જે છે એ પણ આ બોટાદમાં ભાગ લેશે, જેની અંદર રાજ્ય કક્ષાએથી 6 અધિકારીઓ અને પદાધિકારીઓ બોટાદ જિલ્લામાં પોતાનું માર્ગદર્શન આપવાના છે અને આ પ્રવેશોત્સવમાં ભાગ લેવાના છે. બોટાદ જિલ્લાની અંદર તમામ બાળકો થઈ અને જે બાલવાટિકા, આંગણવાડી, ધોરણ 1 અને ધોરણ 9 એમ થઈ અને બધા જ બાળકો 13,743 બાળકોનો આપણે પ્રવેશ આપવાના છીએ. સાથે ખૂબ સારી બાબત છે કે રાજ્ય સરકારનો નેમ છે કે દરેક શાળામાં શિક્ષક અને સાથે સાથે વર્ગખંડો અને શાળા મળે એનો નેમ છે. એ અનુસંધાને બોટાદ જિલ્લાની અંદર મને કહેતા આનંદ થાય છે કે આજે આ પ્રવેશોત્સવ દરમિયાન 4 માધ્યમિક શાળાના બિલ્ડિંગો આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. નાગલપર, રાણપરી, અલમપર અને કુંડળી માધ્યમિક શાળા એનું આ પ્રવેશોત્સવ દરમિયાન આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે KGBV બોટાદ છે, એનું એક બિલ્ડિંગ છે, પણ દીકરીઓને વધારે લાભ મળે એના માટે આપણે વિશેષ ખાસ કરી અને વધારે દીકરીઓનો આપણે મંજૂરી મેળવી અને એનું પણ એક એક્સટેન્શન તરીકે એક બિલ્ડિંગ જે છે એનું પણ લોકાર્પણ આ પ્રવેશોત્સવ દરમિયાન થવાનું છે. બીજું કહેતા હજુ આનંદ થાય કે જે વર્ગખંડો બનાવે છે એમાં 26થી વધારે ઓરડાઓ પણ આ પ્રવેશોત્સવ દરમિયાન આપણે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે આ વખતે પ્રવેશોત્સવમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારી રીતે કાળજી રાખવામાં આવી છે કે દરેક બાળક ભણે અને છેક સુધી. એના માટે તમામ યોજનાઓ, સરકારી યોજનાઓ છે એનો અવારનવાર લોકોને લાભ મળે છે. એની પણ જાણકારી એ પછી નમો લક્ષ્મી યોજના હોય, નમો સરસ્વતી હોય, RT હોય, એ બધાનું જ આપણે બધા જ પબ્લિકને એનો લાભ મળે એનો એક આ નેમ છે. સાથે એક કહેતા બીજું પણ આ વખતે એક વિશેષ છે પ્રગતિનો પ્રવેશોત્સવ. એની અંદર એક એનું પોર્શન છે કે જે ડ્રોપ આઉટ થયેલા બાળકો છે, જેમને કોઈ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું છે, કોઈને કોઈ કારણ છોડી દીધું, તો એવા બાળકોને પણ આ વખતે આપણે પુનઃ પ્રવેશોત્સવ કરવા જઈ રહ્યા છીએ. તો એવા બાળકોને પણ ફરીથી શાળામાં લાવવા માટે બોટાદ જિલ્લામાં પણ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરી એક બાળકના વાલી અને બાળકને મળી અને એને સમજાવી અને એને પાછા પુનઃ પ્રવેશ આપણે કરાવી રહ્યા છીએ. એટલે આમ બોટાદ જિલ્લાની અંદર પ્રવેશોત્સવ, પ્રગતિનો પ્રવેશોત્સવનું ખૂબ સુંદર મજાનું આયોજન માન્ય જિલ્લા કલેક્ટર શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, SP સાહેબ અને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, તમામ પદાધિકારીઓ અને રાજ્ય સરકારના તમામ MLA શ્રી અને તમામ પદાધિકારીઓને સાથે રાખી જિલ્લા અને તાલુકાના સદસ્યો અને પાર્ટીના અને બધા જ લોકોનો, તમામ પાર્ટીઓ સંયુક્ત રીતે આ બાળકોને આપણે પ્રવેશોત્સવ કરાવીએ છીએ અને સાથે મળી અને આ જિલ્લાના શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અમે કાર્ય કરવા માટેની નેમ લીધી છે અને રાજ્ય સરકાર આ તબક્કે તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ લાભ મળે તેવી ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે.